મિત્રો ખેતી કી રફતાર પરિવારમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવી છે કપાસના પાકમાં આપણે નિંદામણને કઈ રીતે કંટ્રોલમાં રાખી શકીએ। આમ તો કપાસનો પાક જોવા જાય તો પોળા પાટલે વવાતો પાક હોય એટલે કે મોટે ભાગે આંતરખેડથી સાતી ચલાવીને આપણે નિંદામણને કંટ્રોલ કરી લેતા હોય, પરંતુ ઘણી બધી વખત એવી અવસ્થા હોય કે સતત વરસાદી વાતાવરણ રહેતું હોય, ઝરમર વરસાદ પડતો હોય અને જમીન સુકાવાનો સમય ન રહેતો હોય ત્યારે આપણે નિંદામણ નાશકોનો ઉપયોગ કરવો પડે। ઘણી બધી વખત એવા અમુક વિસ્તારો છે કે જ્યાં ભારે જમીન છે, વધારે કાળી અને ચીકણી જમીન છે કે વરસાદ ગયા પછી પણ લાંબા સમય સુધી ભેજ નથી સુકાતો અને આપણે નિંદામણને કંટ્રોલ કરવું હોય તો નિંદામણ નાશકનો ઉપયોગ કરવો પડે। ઘણી બધી વખત એવું હોય કે કપાસની ઓયડુમાં એટલે કે બે છોડની વચ્ચેનો જે ભાગ છે એમાં નિંદામણ થઈ જતું હોય, આપણી પાસે મજૂરની પૂરતી વ્યવસ્થા ન હોય તો એને લીધે એ ભાગમાં પણ આપણે નિંદામણ નાશકોનો ઉપયોગ કરવો પડતો હોય। કાયમિક માટે આપણી ભલામણ એવી જ છે કે કોઈ પણ પાક હોય જેટલું બને એટલો નિંદામણ નાશકોનો ઓછો ઉપયોગ કરવો છે અને આંતરખેડથી અથવા તો મજૂરથી હાથ નિંદામણ કરીને જ આપણે નિંદામણનો કંટ્રોલ કરવો છે કે જેથી કરીને આપણે આપણી જમીનમાં કેમિકલ ઓછું છાંટી અને આપણી જમીનને નુકસાન થતું બચાવી શકીએ। પરંતુ જે આપણે પહેલા વાત કરી એવા કોઈ કિસ્સામાં નિંદામણ થઈ ગયું હોય તો કઈ પ્રકારના નિંદામણ નાશકોનો આપણે ઉપયોગ કરી શકીએ। હવે એના માટે સૌપ્રથમ આપણે જાણવું પડે કે મારા ખેતરમાં કયા પ્રકારનું નિંદામણ ઉગ્યું છે। નિંદામણ મુખ્યત્વે બે પ્રકારના હોય, એક પટ્ટી પાનનું નિંદામણ અને એક ગોળ પાનનું નિંદામણ। પટ્ટી પાનનું નિંદામણ એટલે કે સાંકડા પાનવાળા જે આપણા નિંદામણો થાય છે, કાર્યું ખાર્યું કૂતેલું કે જેના ઘઉં જેવા લાંબી પટ્ટીવાળા પાન હોય। હવે આવા પાનવાળું નિંદામણ જો આપણા ખેતરમાં થયું હોય તો આપણે ક્વિઝાલોફોપ ઇથાઇલ 5% નામનું કેમિકલ છે, ધાનુકા કંપનીમાં લેવા જાવ તો તમને ટરગાસ ઉપરથી મળે IAL નું આ હકામાં, કે જેનો આપણે 40 ml એક પંપમાં નાખીને ઉપયોગ કરીએ તો આપણને ખૂબ સારું પરિણામ એ પટ્ટી પાનના નિંદામણમાં મળે। કપાસનો આપણો પાક 15 દિવસનો થઈ ગયો હોય ત્યારબાદ આપણે આ નિંદામણ નાશકનો 40 ml પ્રતિ પંપ લેખે ઉપયોગ કરી શકીએ। ખાસ ખેડૂત મિત્રો વચ્ચે કેવું છે કે અહીંથી આપણે કોઈ પણ દવાની જે બોટલ બતાવી છે એ આપણે કોઈ પણ કંપનીની જાહેરાત માટે બતાવતા નથી, માત્ર તમે આપના નજીકના એગ્રો સેન્ટરે જાઓ તો તમારે કઈ દવા લેવી છે અથવા તો એ દવાનું કયું ટેકનિકલ લેવું છે કે તમને આરામથી ખબર પડે એના માટે એ જ હેતુથી તમને દવાની બોટલ બતાવી છે। પટ્ટી પાનનું નિંદામણ તો કંટ્રોલ થઈ ગયું, પરંતુ સાથે જો કોઈને માત્ર ગોળ પાનનું નિંદામણ ઉગતું હોય તો ગોળ પાનના નિંદામણના કંટ્રોલ માટે IAL કંપનીનું જ પાયરીથ્રોબિક સોડિયમ 10% નામનું કેમિકલ આવે છે જે સ્ટ્રોકના નામથી મળે છે અને ઘણી બધી અલગ અલગ કંપનીઓ આ દવા બનાવે છે। જ્યારે આપણો કપાસનો પાક 25 દિવસનો થઈ ગયો હોય ત્યારબાદ આ દવાનો ઉપયોગ કરી શકાય છે। એક પંપે એનું 25 ml નું માપ છે। અહીંયા પંપની વાત હોય એટલે આપણો 15 કે 16 લીટરનો જે સ્ટાન્ડર્ડ પંપ ખેડૂતો વાપરતા હોય એની જ વાત આપણે કરતા હોય તો 25 ml નું માપ રાખીને જો આપણે એનો છંટકાવ કરશું તો આપણા પાકમાં 2 થી 4 પાનની અવસ્થાનું ગોળ પાનનું જે નિંદામણ હશે એનો ખૂબ સરસ કંટ્રોલ થઈ જશે। હવે જો આપણા ખેતરમાં પટ્ટી પાન અને ગોળ પાન બંને પ્રકારના નિંદામણ હોય તો આ બંને દવાનો મિક્સ કરીને ઉપયોગ કરી શકાય। ક્વિઝાલોફોપ ઇથાઇલ 5% છે તો એને 40 ml નું માપ રાખવાનું અને પાયરીથ્રોબિક સોડિયમ છે તો એનું આપણે 25 ml નું માપ રાખવાનું। આનો ઉપયોગ જો આપણે કરશું તો ગોળ પાન અને પટ્ટી પાન બંને નિંદામણોથી આપણે આપણા ખેતરને કપાસના પાકને બચાવી શકશું। એના સિવાય પણ ઘણા ટેકનિકલો માર્કેટમાં મળતા હોય, આપણા નજીકના એગ્રો સેન્ટરની મુલાકાત લઈને સારું ટેકનિકલ વ્યવસ્થિત પૂછીને આપણે કપાસના પાકને નિંદામણ મુક્ત રાખી શકીએ। આ વિડીયો આપણને સારો લાગ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય, કંઈક સારી વસ્તુ જાણવા મળી હોય તો વિડીયોને લાઇક કરજો, અમારી ચેનલમાં નવા હોય, ફેસબુકમાં વિડીયો જોતા હોય તો અમારા પેજને ફોલો કરજો અને દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયો શેર કરજો કે આવી સરસ મજાની માહિતી પોતાના મોબાઈલમાં દરેક ખેડૂતને જોવા મળે। તમને કોઈ વસ્તુ ન સમજાણી હોય, વધારે માહિતીની જરૂર હોય, કોઈ પણ પાકને લગતો કોઈ પણ પ્રશ્ન હોય, ચાહે રોગ જીવાતનો હોય, નિંદામણનો હોય, સારા ઉત્પાદનનો હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર 91 041 35 11 3 ઉપર અમારો સંપર્ક સાધી શકો છો। ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે। અત્યાર માટે બસ આટલું જ। ખૂબ ખૂબ આભાર। જય જવાન, જય કિસાન।